ચોમાસું બેસે એટલે પ્રકૃતિ સોળે કળાની ખીલી ઉઠે, જાણે ધરતી માતાએ લીલી છમ ચાદર ઓઢી હોય તેવો નજારો જોવા મળે. આ નજારો જ્યારે આપણને જોવા મળે ત્યારે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે. આવો જ કંઈક નજારો અત્યારે છે ઓસમ ડુંગર પર. આ ઓસમ ડુંગર ધોરાજીથી 22 કિલોમીટર દૂર અને રાજકોટથી 110 કિલોમીટર દૂર આવેલું છે. અત્યારે વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. ડુંગરાળ વિસ્તાર, ખડખડ કરતા વહેતા ઝરણાઓ, જંગલ અને કુદરતનો અનોખો શણગાર તમને અહીંયા જોવા મળે. જાણે આ પ્રકૃતિ અને આ કુદરતી વાતાવરણ જાણે આપણી સાથે વાતો કરતું હોય તેવું લાગે છે. અત્યારે તમે ઓસમ ડુંગર પર જઈને પ્રકૃતિના ખોળે બેસીને મજા કરવાનો આનંદ તમે માણી શકો છો. વરસાદ આવે એટલે આપણને હિલ સ્ટેશન પર જવાનું મન ચોક્કસ થાય. હિલ સ્ટેશનનું નામ પડે એટલે આપણા મગજમાં તરત જ આબુનું નામ આવે. પણ તમે આ ઓસમ ડુંગર પર આવો એટલે મિની આબુ પણ આવ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. હાલ ચારે તરફ વરસાદી માહોલ છે અને ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનમ ઝરણા નજરો જોવા મળી રહ્યું છે. લોક વાયકા છે કે પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. ઓસમ પર્વત પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. સ્થાનિકોના મુજબ અહીંયા હિડિંબા રહેતી હતી એવી માન્યતા છે. ભીમ અને હિડિંબા વચ્ચે પ્રેમ અહીંયા ખીલ્યો હતો. પ્રયાણ વખતે ભીમે હિડિંબાને જોરથી હિંચકો નાખ્યો હતો. આ કારણોસર હિડિંબા તળેટીમાં પડી ગયા હતા અને તેના હાડકાં ભાંગી ગયા હતા. આ જગ્યા હાટફોડી નામથી પ્રસિદ્ધ છે. તળેટીમાં છે શિવજીની ભવ્ય પ્રતિમા. ઓસમ પર્વત ઉપર ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. અહીં ભીમની થાળી આવેલી છે. તળેટીમાં શિવજીની ભવ્ય પ્રતિમા છે. આ સ્થળ ખૂબ જ મનોરમ્ય છે. ધરતી માતાએ લીલી છમ ચાદર ઓઢી હોય તેવો નજારો પણ આ ડુંગર ખાતે જોઈ શકાય છે.